અમદાવાદ રસ્તા પર ખાડા જ ખાડા છે। જી હા, જ્યાં જો ત્યાં ખાડા જ ખાડા છે। ગીતા મંદિરથી આગળ જે રસ્તો છે જમાલપુર જતો રસ્તો ખરાબ થઈ ગયો છે। રસ્તાનું સમારકામ થયું કે નહીં તે સવાલ છે। લોકોને હાલાકી, પરંતુ તંત્રની આંખ હાલમાં ઉઘડતી નથી, આ સૌથી મોટો સવાલ છે। ચાલુ વર્ષના ચોમાસામાં અમદાવાદમાં વરસાદ પડવાને પગલે અને પાણી ભરાવાને પગલે શહેરમાં 19,000 કરતાં વધારે જગ્યાએ રોડ ઉપર નાના મોટા ખાડા પડ્યા। મહાનગરપાલિકાના તંત્રનો દાવો છે કે મોટાભાગના રોડને મોટરેબલ કરી દેવામાં આવે છે, પરંતુ કયા રોડ મોટરેબલ કર્યા તે કદાચ કહેવું મુશ્કેલ છે। આ દ્રશ્યો તમે જોઈ શકો છો અમદાવાદના સૌથી વ્યસ્ત વિસ્તાર એવા ગીતા મંદિરથી જમાલપુરના, કે જ્યાં રોજના લાખો વાહનો પસાર થાય છે। હજુ સુધી આ રોડ મોટરેબલ કરાયો નથી, ખાડા હજુ સુધી પૂરાયા નથી। વાહન ચાલકોને ભારે હાલાકીને મુશ્કેલીનો સામનો કરવો પડે છે। પ્રાઇવેટ વાહનો નહીં, જે માસ ટ્રાન્સપોર્ટેશનના વાહનો ખરા તે પણ અહીંથી પસાર થતા હોય છે, અને તેના કારણે પણ અહીંયા ખાડા અને મોટા વાહનોને કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે, પરંતુ તંત્રની આંખ ઉઘડતી હોય તેવું દેખાતું નથી। લાંબા સમયથી આ રોડ ઉપર ખાડા પડ્યા છે, વાહનોની અવરજવરમાં મુશ્કેલી પડે છે, પરંતુ મહાનગરપાલિકાને કદાચ આ ખાડા દેખાયા નથી અને આ રોડ હજુ સુધી મોટરેબલ થયેલો નથી। કેમેરા પર્સન એચ શર્મા સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ। અમદાવાદના વધુ એક વિસ્તાર